રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો, નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। અને આપણે ફરી એકવાર નવો બ્લોક લઈને આવી ગયા છે અને જોઈ શકો છો તમે અટાણે પશુને કમ્પ્લેટ પાઈને મિત્રો આપણે પાઈ લીધા છે હજી તો, અને ગાડલું પણ ફેરવી નાખ્યું છે ને બધાય પવાઈ ગયા છે। જોઈ શકો છો તમે બધાય 4 છે એટલે વાંધો ન આવે। આજ તો મિત્રો બહુ મોડું થઈ ગયું, અડધી કલાકનું એટલે કાયમ ટાઈમસર પવાય, પણ આજે અડધી કલાકનું મોડું થઈ ગયું। પરીક્ષા ભરવા જવાનું નહોતું તોય મોડું થઈ ગયું મિત્રો। અને મિત્રો આ છે ધમો, કર્મદીપે એમાં ધમો રાખ્યો ને આને ઈતળીનું ઇન્જેક્શન દેવડવું પડશે। ઈતળી બહુ છે એટલે અમુક ભેહુના પારું ને એવું હોય કે અમુક ભેહુના પારું ની ઈતળી બહુ થતી હોય મિત્રો। જો માય પાડો બાંધો, ઈ બે બાજુ પાડો બે બાજુમાં જ બંધાય, એક ઈ પાડો ને એક આ પાડો, ત્યાંથી આગળ મેં આવી લીધો એટલે આ ભેહ દોવા નથી લીધો, બે બાજુમાં જ બંધાય મિત્રો। તો અમુક ભેહુના પારું એવા હોય કે એને ઈતળી બહુ થતી હોય, ઓલાને નથી જરાય, પણ આને બહુ એટલે બહુ ઈતળી છે મિત્રો। એટલે અમુક આને આગળનો આ ભેહનો આગળનો પારો આનો ભાઈ હતો એને એટલી હતી, એટલે લોહીમાં એવું હોય, પણ તમે જોઈ શકો છો। બાકી પાડો બેયને તડકે બાંધી દેવા ટાઈટ લાગે જો। તો હાલો હવે આને બધાને નાખી દઈએ, હવે નીણ નાખી દઈએ। હાલો હવે નાખી દઈએ મિત્રો નીણ। મિત્રો એને કેવી ખબર પડે તો કાયમ આ જ ટાઈમે હું અહીંયા લઉં એટલે ત્યાંથી છૂટા કર્યા, એકના અહીંથી ને એકના અહીંથી, બે ધોળીને અહીંયા જ આવ્યા, અહીંયા આવીને ઊભા, એટલે જોઈ શકો છો તમે। હા, ક્રિકેટ રમતા હતા દાંડું રાખ્યું મિત્રો, દેશી જુગાડ કર્યો તો દાંડા, બેને બાંધી દીધા મિત્રો। ચાલુ છે બાંધવાનું, એક બંધાઈ ગયો, રેડી, બે બાંધી દીધા છે મિત્રો। ત્યાં તડકો આવે મસ્ત, એટલે 1.5 કલાક તડકો ખાય પછી આપણે ફેરવી લેવું ને અહીંયા ફેરવી લેવું। અહીં નીણ નાખી દીધી ને બે વસાર ને અહીંયા બાકીને બધાય પશુને નીણ નખાઈ ગઈ છે। મગફળીનો પાલો છે અટાણે 3 વાગે નેપિયર, સાંજે પાછો મગફળીનો પાલો જોઈ શકો છો તમે। આ બાજુ બુલેટ ખોળનો વાટ પૂરો થઈ ગયો તો મિત્રો આખો, હવે આમાં છે પણ વાહે ઝીંકું છે એટલે વાઢી તો લેવું જ છે, પણ હવે ટાઈમ મળે એટલે વાઢ લેવું। હવે એમાં બીજે આજ આપણી વાડી છે બાજુમાં, ત્યાંથી વાઢવાનું ચાલુ છે। અને આ છે આપણા આથણિયા મસ્ત થયા છે, વાંધો નથી, જોઈએ હવે એવું કદું ઉપાડીને કેવાક થયા મિત્રો। લ્યો આથણિયા મિત્રો, એવડા થયા, હજી થાય નહીં વાંધો, હવે આ થઈ ગયા હતા આપણે। અને મકાઈ આપણે અહીંથી એક જવારનો ક્યારો હતો એ મિત્રો આપણે અહીંથી વાઢ લીધો, અડધે પુગાડ્યો, બીજો થોડોક વાઢો આખી નદી આપણે પૂન કરવા ગયા હતા ગાયુંને। આજુબાજુ વાડિયું ગાયું હતી જે નાખીએ, આપણી ઘેર નથી એટલે આપણે હતી પણ દઈ દીધી। ને આ છે મકાઈ, આપણે મકાઈ સાંજે મકાઈ નાખતા, મગફળીનો પાલો ન નાખતા મિત્રો, પણ હું કહું થોડાક ડોડા કાઢીએ પછી મકાઈ હું કહું ચાલુ કરીએ, ડોડા કાઢે પછી ચાલુ કરીએ તો આમ કે એને ગણ કરે, એટલે એને ખોળ જેવું કામ કરે મિત્રો ડોડા। ઓહો મિત્રો તો સારી આવે તો જો મિત્રો પથ્થારી ફેરવી નાખી, આખી ઢારી નાખી મકાઈ, ઢારી નાખી આખી, જોઉં તો ખરો ઢારી નાખી। તો ડોડા કાઢ્યા હો ભાઈ, આ એક ડોડો જોવા મળ્યો, હજી તો ઝીંકો છે, હજી હાલે અમારે થઈ જાય ને પછી ખાવાનું ખવડાવવાનું ચાલુ કરીએ એટલે બહુ ગણ કરે મિત્રો, બહુ ગણ કરે। એક જ ક્યારો રહ્યો, એક ક્યારો તો અહીં પુગાડી દીધો, એક ક્યારો 3-4 દી વાઢ્યો તો અહીં પૂગી ગયો મિત્રો। અને જવાર પણ હવે વાઢી નાખવાની છે આખી, એની હુકવણી કરી નાખવાની છે મિત્રો જવાર વાઢીને। અહીંયા પણ ચાલુ થઈ ગયા ડોડા, પણ ઝીંકો ડોડો છે, બનશે ડોડો, વાંધો નહીં આવે। લાગટ મિત્રો મકાઈ એક દાંડવામાં 3 ડોડા થઈ જાય, 2-2 3-3, 2-2 3-3, 1-1 2-2, 1-1 2-2 3-3, 1-1 2-2 3-3, અમુકમાં 3 થાય, બાકી 1-1 તો લાગટ હોય। પછી ચાલુ કરો એટલે દૂધમાં વધારો આવે ગાયો ઘા। અને જવાર તો મિત્રો ઢરી ગઈ છે, હવે 1-2 દીમાં વાઢી નાખવાની છે આખી,
પછી એની હુકવણી કરી નાખવાની છે, પછી ખડકી દેવાની છે, કારણ કે આ બધું પોળું ખાલી કરવાનું છે. હવે હવે એક 5 દી 3 4 5 દી કે મિત્રો આમાં વાઢ નાખી દેવું. એટલે વાઢ તો નાખેલ જ છે, પણ બધી વાઢ નાખવી. હવે ખવડાવવાનું ચાલુ કરી દેવું. હાલો હવે આથણિયું ખાતા જઈને જઈએ ઘેરે, કેમ કે હવે મિત્રો આ બધું ઘૂમરો મારવાનું મન થયું તો આપણે ઘૂમરો મારતા હું બતાવી દઉં ડોડા કેવા છે. ડોડા થાય એટલે ચાલુ કરી દેવાનું છે મકાઈ ખવડાવવાનું આપણે સાંજે. મિત્રો હું અટાણ આવી ગયો તો 3 વાગ્યા આટલું લીલું વાઢવા. લીલામાં જે મકાઈ વાઢી, કારણ કે એનું કારણ એવું છે મિત્રો મકાઈ વાઢવાનું કે હજી આજે કોઈ હજી 2 જણા હતા નહીં, એક બુલેટ ટોટો થાય 2 જણા જવું પડે ગાડીમાં બાંધવું હોય એટલે આપણે અહીંથી એટલી મકાઈ વાઢ નાખી. 4 પાથરા વાઢ નાખી, ચારેયનો એક પાથરો કમ્પ્લેટ જોઈ શકો છો તમે. હાલો હવે ઉપાડીને ભાગવા માંડીએ. ભેહું રાયડું નાખે, કેમ કે ખબર પડી ગઈ કે લીલું વાઢવા અહીંયા આવ્યો એટલે. તો હાલો હવે ઉપાડીને ભાગીએ. તો મિત્રો આપણે ગાડી ધોવા બેસી ગયા હતા, અને બેસી નહોતા ગયા પણ ગાડી ધોવા ચાલુ કરી દીધું હતું. આજે થોડોક ટાઈમ નવરા હતા એટલે ગાડી ધોઈ નાખી છે ફર્સ્ટ ક્લાસ, જોઈ શકો છો તમે. ચાલુ કરી દીધું છે ગાડી ધોવાનું. હવે કરી દઈએ શેન સકરમાં ઓઇલ કરી દઈએ મિત્રો. શેન સકરમાં ઓઇલ કરી દઈએ ડટી ખોલીને. હાલો હવે પછી આગળ મળ્યા બ્લોકમાં. પહેલાં ઓઇલ કરી દઉં પછી મળ્યા. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ ધોઈને શેન સકરમાં ઓઇલ પણ કરી નાખ્યું છે, અને હવે કરીએ તબેલાનું કામકાજ ચાલુ. ખાણ પલાળી દઈએ અને પછી કરીએ દોવાનું ચાલુ. ને મકાઈ નાખી હતી, ખાઈ ગયા, જોઈ શકો છો તમે. તો કમ્પ્લેટ અમુક રાડા કાઢ્યા, 2-3 ઉડેડા હોય વાહે ઉડેડા ભેગા કરવાનું વેત નહોતો મળ્યો, કામ હતું એટલે. ને બાકી હાલો હવે પેલા ખાણ પલાળી દઈએ પછી બે જઈએ ભેહુંને દોવા. તો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો. 350-400 સકલ જોઈશે એક જ સાથે બેઠી જો તાર ઉપર. આવું દ્રશ્ય અમે ગામડામાં રહીએ તો ક્યારેક ક્યારેક જોવા મળે, સિટીમાં તો જોવા જ ન મળે. સિટીમાં તો બને ત્યાં સુધી જોવા જ ન મળે, પણ અમને પણ ક્યારેક ક્યારેક જ જોવા મળે મિત્રો આવું દ્રશ્ય. અનેક પક્ષીઓ આવતા હોય મિત્રો આ બાજુ ગામડાઓમાં. બહુ ચકલીઓ આવી મિત્રો, બહુ આ જ વખતે. તો મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું ને અટાણે આપણે બે ગયા હતા નાસ્તો કરવા, કારણ કે હજી આપણે એડિટિંગ કરવાનું છે. એડિટિંગ કરવામાં હજી અડધી કલાક વહી જાય, કલાક જેવું થઈ જાય. અટાણે વાગ્યા 11:30. થોડોક નાસ્તો કરી લઈએ પછી કરીએ એડિટિંગ ચાલુ, અને આ બ્લોગ અહીંયાથી એન્ડ કરીએ અને અટાણે એડિટિંગ કરી દઉં. ને આ બ્લોગ આવશે કાલે, તો બ્લોગમાં એટલે અમારા બ્લોગ તમને જોવા ગમતા હોય મિત્રો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો. આજના માટે એટલું રાખીએ. રામ રામ ડાયરાને.